મહારાજ હાજી હા ભરતભાઈ, કેમ છો? આપ સાતામાં હાજી હા. બહુ સૌભાગ્યની વાત છે કે આપણે આટલા મોટા શાસ્ત્ર ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વાસ્તવમાં કર્મ સિદ્ધાંત વિરાટ સિદ્ધાંત છે અને કર્મ સિદ્ધાંત એટલે આપણી પ્રત્યેક ક્રિયા, ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, બધું કર્મના અનુસાર છે. અને આપણને જે આ મન વચન કાયા મળેલી છે એનાથી આપણે આવતા આપણા જીવનને સરખી રીતે બનાવી પણ શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ. અને ભગવતી સૂત્રની અંદરમાં આ કર્મ સિદ્ધાંતનો ગૂઢ રૂપ અલગ અલગ ક્રિયાઓ દ્વારા આપણને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. જેટલા પણ ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે એ વાસ્તવમાં એ આપણા જ પ્રશ્નો છે અને એનો આ જવાબ આપણે જેટલું સમજી શકીએ એના માટે આપણે પ્રયાસ કરવાનો છે. પ્રથમ ઉદ્દેશક આપણે કરી લીધું. તમને બધાને પ્રશ્ન મળ્યા હશે અને હવે બીજા ઉદ્દેશકમાં આપણે પ્રથમ ઉદ્દેશકમાં બધી ક્રિયાઓનું આપણે જોયું કે સંપૂર્ણ સૃષ્ટિને પ્રભુએ 24 દંડકમાં વિભાજિત કર્યું અને પછી આહાર આદિથી લઈ અને બધી વાતો આપણને બતાવી. બીજા ઉદ્દેશકમાં જીવોની સમાનતા કે અસમાનતા શું કામ છે એનું વર્ણન કરેલું છે. આ ભગવતી સૂત્રનો જે બીજો અધ્યાય છે એની અંદરમાં પહેલો પ્રશ્ન તો ગૌતમ સ્વામીએ પૂછ્યું, કારણ કે ઘણા એવા દર્શનો છે જેની અંદર એ લોકો એમ કહે છે કે જાનવર મરીને જાનવર જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, દેવ મરીને દેવ જ થાય, એવી રીતની ધારણાઓ અલગ અલગ દર્શનોમાં છે. એટલે ગૌતમ સ્વામી એ ધારણા ગલત છે અને જે વાસ્તવમાં જે વસ્તુ સ્થિતિ છે એ શું છે એ પ્રશ્ન પૂછીને આપણને બતાવે છે કે સ્વયં જે કરેલું છે, સ્વયંના કર્મ જ સ્વયં ભોગવી રહ્યા છીએ આપણે, અથવા ભોગવે છે જીવ. સ્વયંની આયુ જ સ્વયં ભોગવે છે, બીજા નથી ભોગવતા. પોતાની જ આયુ પોતે ભોગવે છે. એ કહ્યા પછી કીધું કે નારકી જીવોનું શરૂ થાય છે કે નારકી જીવ સમાન આહાર, સમાન શરીર, સમાન શ્વાસોશ્વાસ છે કે અસમાન છે. એવી જ રીતે કર્મ, વર્ણ, લેશા, વેદના, ક્રિયા અને આયુ અને સમૂપપન્નક, એવી રીતે આ 9 પ્રશ્ન, એ 9 પ્રશ્ન થયા પછી પાછું લેશાને લઈ અને આ પ્રશ્ન પાછા પૂછે છે કે લેશાવાળા જે જીવ છે એ કેવી રીતે એટલે આપણે સમજી શકીએ. આ પાઠ આપણે પહેલા વાંચી લઈએ. બધાને તમને ખ્યાલ છે પ્રથમ શતકનો બીજો ઉદ્દેશક, સલ્લેશ જીવ વિચાર. સલ્લેશાનમ ભંતે નેરૈયા સવ્વે કિમ સમાહારગા ઓહિયાનમ સલ્લેશાનમ સુક્કલેશાનમ એસીનમ તિન્નમ એકો ગમો. આ પાઠ છે કે લેશાયુક્ત Rita, છે. which page is it? Rita, which page is it? Sorry, કરું છું. ના, અમને પેજ કયો, ઇટ્સ ફાઇન.
Even I'm looking, so Oh, okay. 64. 64. 5-4. Okay, thank you. 664. 6-4. Okay. Thank you. આગળ છે, હજી આગળ. હા, હજી આગળ. ધર્મદામની સાધનાજી મહારાજ. હાજી, હાજી. અહીંયા સલ્લેસાનમ બંતે, હા, આપે છે. સલ્લેસાનમ બંતે નેરૈયા સવ્વે સમાહારગા. જે પ્રશ્ન નારકી માટે પૂછ્યું હતું કે બધા નારકી જીવ સમાહારક છે. હવે લેશા સહિત જે નારકી છે એ બધા શું સમાહારગા, સમાન આહાર વાળા છે? આ પ્રશ્ન છે. ઓહિયાનમ સલ્લેસાનમ સુક્કલેસાનમ એસીમનમ તિન્નમ એકોગમ. હવે લેશા 6 છે, બધાને ખબર જ છે. તો 6 લેશાના 6 દંડક અને સલ્લેસાનમ સલ્લેશનો 1 દંડક. એવી રીતે આ સલ્લેશ જીવનો પ્રશ્ન પૂછે છે કે સલ્લેશ જીવ જે છે એ બધા શું સમાન આહાર વાળા, અને જે 9 પ્રશ્ન છે, સમાન આહાર, સમાન શરીર, સમાન શ્વાસોશ્વાસ, આ બધા જેટલા પણ પ્રશ્નો છે એ બધા એની અંદરમાં આવે છે. પછી કહે છે કે ઓહિયાનમ સલ્લેસાનમ સુક્કલેસાનમ એસીનમ તિન્નમ એકોગમ. સલ્લેશ જીવ પછી જે ઓહિયાનમનો અર્થ છે સામાન્ય લેશાવાળા, સલ્લેશ સામાન્ય અને શુક્લ લેશાવાળા. એવી રીતે ત્રણેયનો એક જ પાઠ છે. એટલે જે પાઠ આપણે ધર્મદામજી મહારાજ, સોરી, સલેશ એટલે શું? સલેશ લેશા સહિત, લેશા લેશા સહિત, સલેશ. સલ્લેશ એટલે લેશા સહિત. તો જે પાઠ આપણે પેલા કરી આવ્યા, પેલા પ્રશ્ન પૂછ્યું હતું ને કે क्या सभी नारकी समाहारा समशरीरा समुश्वास निश्वासा, આ આપણે પેલા કરી આવ્યા. તો આ સામાન્ય લેશા વાળું થયું આ પાઠ. એના પછી લેશા સહિત, સલ્લેશ એટલે લેશા સહિત જે નારકીય જીવ છે એના માટે પણ સમાન આવો જ પ્રશ્ન છે કે સલ્લેશ જીવ, નારકી જીવ સમાન આહાર વાળા, સમાન શરીર વાળા, સમાન ઉશ્વાસ નિશ્વાસ વાળા. પછી આ જે 9 પ્રશ્ન છે ને, કર્મ, વર્ણ, લેશા, વેદના, ક્રિયા અને આયુ, તો એના માટે આ ફરીથી પ્રશ્ન પૂછે છે કે આ સલ્લેશ જીવ આ સમાન આહાર વાળા, સમાન ઉશ્વાસ નિશ્વાસ વાળા, સમાન કર્મ વાળા, સમાન વર્ણ વાળા છે? એવો પ્રશ્ન અહીંયા પાછો પૂછે છે. ત્યારે કહે છે કે ઓહિયાનમ સલ્લેસાનમ સુક્કલેસાનમ એસીનમ તિન્નમ એકોગમો. એકોગમોનો અર્થ છે એક જ પાઠ છે. ગમનો અર્થ પાઠ, એક જ પાઠ છે. કોનો કોનો એક પાઠ છે? કે જેવી રીતે આપણે પ્રશ્ન પૂછ્યું કે સભી નારકી સમાહાર સમાન આહાર વાલા હૈ, એવું જે પહેલા પ્રશ્ન પૂછેલું છે
એવી જ રીતે આપણે અહીંયા પ્રશ્ન પૂછશું કે સંશ્લેષ જીવ બધા શું સમાન આહારવાળા, સમાન શરીરવાળા, સમાન ઉશ્વાસ નિશ્વાસ, કર્મ, વર્ણ, લેશા, એવી રીતે આ બધા 9 પ્રશ્ન પૂછવાના છે. તો કહે છે કે ત્રણેયનું, એટલે જે પેલા કીધું છે સામાન્ય, ઓહિયાનમ એટલે સામાન્ય, પછી સંશ્લેષ અને શુક્લલેશ, આ ત્રણેયનો એક જ પાઠ છે. જેવો પહેલો પાઠ છે એવી જ રીતે પાઠ અને એના જે ઉત્તર આપેલા છે, ભગવાને જવાબ આપેલા છે, એ એક સમાન છે બધાના. પછી જ્યારે કૃષ્ણ લેશા, હવે એક એક લેશાનું આપણે નામ લઈને પૂછશું કે कृष्ण लेशा वाले सभी नारकी क्या समान आहार वाले हैं, समान शरीर वाले, समान उच्छ्वास निश्वास, कर्म, वर्ण, लेशा, वेदना, क्रिया और आयु वाले हैं क्या? ऐसा प्रश्न जब पूछेंगे तब कृष्ण लेशा और नील लेशा में दोनों का एक पाठ है, लेकिन नवरम नो अर्थ छे विशेष. विशेष શું છે કે વેયનાએ, વેદનાનો જ્યારે પાઠ આવે, જ્યારે આપણે કર્મ, વર્ણ, લેશા થઈ ગયો, પછી 7મો જે છે વેદના, કે સભી नारकी कौन से? कृष्ण लेशा वाले सभी नारकी क्या समान वेदना वाले हैं? ऐसा जब प्रश्न पूछा जाएगा तब कहते हैं कि नहीं, वेदना में फर्क है. क्या फर्क है वेदना में? कि जो माया और मिथ्या दृष्टि वाले जो जीव है, यानी कषाय युक्त और मिथ्या दृष्टि वाले जो जीव नरक में उत्पन्न होते हैं उनका, और अमाई सम्मत दिट्ठी ओवन्नगा, और जिनको माया नहीं है और जिनकी दृष्टि सम्यक्त्व की है, ऐसे जो जीव है उनमें भेद है. फिर मनुष्य क्रियासु सराग वीराग पमत्ता अपमत्ता न बने अव्वा. जब हम प्रश्न पूछते पूछते यानी नारकी हो जाए, नारकी का पूरा हो जाएगा, और फिर 10 भुवनपति का हो जाएगा प्रश्न, और पृथ्वी काय, अपकाय, तेवकाय, वायुकाय, वनस्पति काय और विकलेंद्रिय का प्रश्न होने के बाद जब हम मनुष्य के लिए पूछेंगे कि क्या सभी मनुष्य, कृष्ण लेशा वाले सभी मनुष्य की क्रिया एक समान है, ऐसा जब प्रश्न आएगा तब वहां पर भेद होगा. क्या होगा? कि मनुष्य क्रियासु सराग वीराग पमत्ता न बनी अव्वा, क्योंकि कृष्ण लेशा और नील लेशा में संयम नहीं होता है, इसलिए वहां पर क्रिया में फर्क होगा. क्रिया याद होगी आप लोगों को, 5 प्रकार की क्रिया है ना, आरंभिकी, परिग्रही की, माया प्रत्यया, अप्रत्याख्यानी और मिथ्या दर्शन, ये 5 प्रकार की क्रियाएं हैं. तो कृष्ण लेशा वाले जो जीव है वो क्या समान क्रिया वाले हैं, ऐसा प्रश्न जब पूछा जाएगा तब उसका जवाब होगा कि जो माया, जो मनुष्य क्रियासु सराग वीराग पमत्ता, मनुष्य के जो भेद किए हैं, कि कोई सरागी होता है, कोई वितरागी होता है, कोई प्रमत्त होता है, कोई अप्रमत्त होता है मनुष्य में. तो ये सारे भेद कृष्ण लेशा वाले और नील लेशा वालों के लिए नहीं होंगे. थोड़ा कठिन लग रहा है आप लोगों के चेहरे पर, मुझे लग रहा है कि कठिन तो है, लेकिन थोड़ा सा हमको याद रखना पड़ेगा
થોડું યાદ રાખવું પડશે આપણને કે આ બધી ક્રિયાઓ શું છે, આ પ્રશ્ન કેવી રીતના ક્રમના છે, આ ક્રમ આપણને યાદ રાખવો પડશે. અને આ ક્રમ યાદ રાખીએ તો જ આપણે આગળ આમાં વધશું, કારણ કે પ્રત્યેક જગ્યા ઉપર આ જે પ્રશ્નો છે એ પ્રશ્ન અને 24 દંડક આ બધી જગ્યા આવવાના છે. એટલે આપણે થોડીક સ્મૃતિને થોડીક વધારે શાર્પ કરવી પડશે. ઠીક વાત છે. તો સાધનાજી મહારાજ મથે હા. વંદામી તો હા, બોલો. નારકી લોકમાં આ કૃષ્ણ અને નીલ લેશિયામાં કાંઈ ફેર નથી, બરાબર? નારકી લોકમાં પણ મનુષ્યમાં આપણા ઓલી ક્રિયા છે એ પ્રમાણે ફેર આવે. હા 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 એમ બરોબર. એ બરાબર સમજણ છે ઈ? હા હા એટલે નારકીના જીવો જે છે એમાં તો કઈ ફરક નથી. જે સામાન્ય પ્રશ્ન પહેલા પૂછ્યું હતું નારકી જીવો માટે, એ સંલેશ માટે અને કૃષ્ણ લેશા માટે અને નીલ લેશા માટે એવું Apply એવું ને થાય. એવું ચાલશે. હા, એવું ને એવું ચાલશે. હા પણ જ્યારે કૃષ્ણ લેશા અને નીલ લેશા લઈને અને મનુષ્ય માટે જ્યારે પ્રશ્ન પૂછશું કે કૃષ્ણ લેશા વાળા મનુષ્ય બધા શું સમાન ક્રિયા વાળા છે, ત્યારે એવું ડિફરન્સ જ્યારે આવે. પ્રશ્ન પૂછીએ ત્યારે આવો જવાબ આવશે કે ત્યાં તો કૃષ્ણ લેશા છે એટલે સરાગી સંયમ, વિતરાગી સંયમ, પ્રમત્ત, અપ્રમત્ત આવી ક્રિયા, સ્થિતિ હા નથી. ક્રિયા આવશે બધી. કૃષ્ણ લેશા હશે તો સંયમ નહીં હોય. હા બરાબર. એમ કાઉલેશાનમી એસેવ ગમો. કાપોત લેશા જે છે, કૃષ્ણ લેશા, નીલ લેશા પછી ત્રીજી કાપોત લેશા છે. તો કાપોત લેશામાં પણ એવી જ રીતે તમારે બોલવાનું છે. ગમો એટલે પાઠ એવી જ રીતે આવશે. નેરૈયા જહા ઓહીએ દંડએ તહા ભનિયવ્વા. જેવી રીતે સામાન્ય કીધેલું છે પેલા એવી જ રીતે તમારે કહેવાનું છે. તેવું લેસા પમ્મ લેસા જસ અથી જહા ઓહીઓ દંડવો તહા ભનિયવ્વો. જેવી રીતે તેજો લેશા પદ્મ લેશા વાળા જે નારકી જીવ છે એને એવી જ રીતે બોલવાનું છે, એમાં કોઈ ફરક નથી. નવરમ મનુષ્ય સરાગા વિયરાગાય ન ભનિયવ્વા. જ્યારે તેજો લેશા અને પદ્મ લેશાનું જ્યારે આપણે કહેશું ત્યારે તેજો લેશા અને પદ્મ લેશામાં સરાગ અને વીતરાગતા નહીં હોય. સરાગતા અને વીતરાગતા નહીં હોય. હવે ગાથા છે. દુઃખા ઉએ ઉદિનને આહારે કમ વન્ન લેસાય સમવેયન સમકિરિયા સમાઉએ ચેવ બોધવ્વા. જે પાઠ કહ્યું છે એ પાઠને જ ગાથામાં પાછું સંક્ષેપમાં આપેલું છે કે દુઃખ એટલે પેલો પ્રશ્ન છે ને એ સમાન દુઃખ છે, બધાના સમાન આયુ છે. દુઃખા ઉએ, દુઃખ પછી આયુ. આ ગાથા મળી ગઈ ને તમને? અહીંયા છે ગાથા. દુઃખા ઉએ, દુઃખ એટલે હા બરોબર, દુઃખ અને આયુ. પછી ઉદિનને આહારે કમ્મ વન્ન લેસા સમવેદન સમકિરિયા સમાઉએ ચેવ બોધવ્વા. આ જે પાઠ આપણે વાંચી લીધું છે એ પાઠને ગાથામાં સંક્ષેપ રૂપથી આપ્યું છે. હવે તમારે શું કઈ પ્રશ્ન પૂછવું છે? મેં કહી દીધું છે પણ થોડું કઠિન લાગે છે, મને એવું લાગે છે. તો તમારે કોઈને કઈ પૂછવું છે એમાં? પ્રભાબેન, તમારે કઈ પૂછવું છે? સાધના તમારે કઈ કેવું છે આમાં? સદનાજી મહારાજ, મારે પાછું સરખું વાંચવું પડશે ઇંગ્લિશમાં ને બધુંય, તો અચ્છા. મને કદાચ જરાક થોડીક સમજ પડશે. સાધનાજી મહારાજ, એક પ્રશ્ન છે. જ્યારે એમ હા. કીધું કે જે પદ્મલેશિયા છે ને તેજોલેશિયા છે, ઈ
જેને સરાગ હોય તો એમાં ના હોય તેજોલેશિયા અને પદ્મલેશિયા એવું કીધું. હા, એટલે સરાગ સંયમ હોય. સરાગ સંયમ અને વિતરાગ સંયમ. હા. સરાગ સંયમ ક્યાં છે અને વિતરાગ સંયમ કયા ગુણસ્થાને છે? સરાગ સંયમ છે. હું તમને પૂછું. હમ. સરાગ સંયમ છે જ્યાં સુધી સરસ. આપણામાં અટેચમેન્ટ છે ત્યાં સુધી. તો બધા ગુણ. 12 ગુણસ્થાન સુધી સરાગ સંયમ હશે અને અટેચમેન્ટ વયું જશે તો કેવલ જ્ઞાન થઈ જશે એમ. સરાગ સંયમ અને વિતરાગ સંયમ. ને તેજો વિતરાગ લેશા સંયમ જ્યારે હા હમ, 13th ગુણસ્થાન. ત્યાં વિતરાગ સંયમ નથી એમ. હા, એટલે મને થયું કે વિતરાગ સંયમમાં નહીં હોય શુક્લ લેશા સોરી પદ્મલેશિયા અને તેજોલેશિયા, પણ સરાગ સંયમમાં તો હજી હશે ને, બીકોઝ હજી તો શુક્લ લેશિયા જ ના હોય સરાગ સંયમમાં. તેવું લેશા પમ્મલેશા જસ અથી. હમ. તેજોલેશા અને પદ્મલેશા જેને છે હમ. ઓહિયો દંડવો તહા ભનેયો નવરમ મનુષ્યા સરાગા વીયરાગાય ન ભનેયવ્વા ભાણ્યવ્વા. એટલે મનુષ્ય સરાગ અને વિતરાગ નહીં કહેવાનો. એટલે જ્યારે આ બે લેશા છે તેજો અને પદ્મલેશા છે ત્યારે સરાગ સંયમ અને વિતરાગ સંયમ નથી એમ આ ભગવતી સૂત્ર કહે છે. મતલબ શ્રદ્ધાજી મહારાજ, તો આપણે એમ કહીએ કે પદ્મલેશિયા અને તેજોલેશિયામાં સરાગ સંયમ અને વિતરાગ ન હોય તો પછી એનો અર્થ એમ સમજવો કે વિતરાગતા તો ખાલી શુક્લ લેશિયામાં જ હોય. બરોબર છે. હા, વિતરાગતા શુક્લ લેશામાં હોય અને પછી તો શુક્લ લેશા પણ નથી હોતી. વિતરાગતા પૂર્ણ પ્રાપ્ત થઈ જાય પછી શુક્લ લેશા પણ સત્ય અલેશી થઈ જાય પછી. તો ત્યાં આગળ એમ સમજવું કે કોઈ અંશે પણ ન હોવો જોઈએ ને, કારણ કે આપણે એમ કહીએ કે જીવ ચોથા ગુણસ્થાને આવે તો ઈ કોઈ અંશે ઈ એનામાં વિતરાગતા હોય તો ત્યાં આગળ એવો અર્થ ન સમજો ને. ત્યાં તો છે ત્યાં સુધી ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન છે ત્યાં સુધી તો 6 લેશાઓ છે. જી હા, એ બરાબર. પણ હું હા 6 લેશા, પણ આપણે ત્યાં આગળ આપણે એમ કહીએ ને કે જીવ ચોથા ગુણસ્થાન આવે તો કોઈ અંશે એનામાં વિતરાગતા આવે, પણ ત્યાં આગળ એનો અર્થ એમ ન સમજ્યો ને. ના એ નહીં. અંશ અને શુક્લ લેશાનો પણ અનેક વેરાયટીઝ છે, વિવિધતા છે. એવી જ રીતે વિતરાગતામાં પણ થોડી ઘણી ઓછું વધુ એવી રીતે છે. જી થેન્ક યુ. તો થોડું આમ એને સમજવામાં, એટલે આમ તો કોઈ બૌદ્ધિક નથી કે બહુ બુદ્ધિ લાગશે, એવી રીતે કોઈ તાર્કિક નથી, પણ તમને થોડુંક સમજવામાં એટલો જ ફરક પડશે કે ભાઈ તમને યાદ રાખવું પડશે કે કયા કયા પ્રશ્નો છે, કેવી રીતે આ દંડકનો પણ યાદ રાખવું પડશે કે કયા દંડક પછી કયો દંડક છે, અને એના પછી એ પણ યાદ રાખવું પડશે કે આ લેશાઓ જે છે એ ગુણસ્થાન જે છે એ ગુણસ્થાન કેવી રીતના છે, કયા ગુણસ્થાનમાં કઈ લેશા હોય, એ બધું તમને સમજવું પડશે ને યાદ રાખવું પડશે. એના આધારે આગળ ચાલે છે ભગવતી સૂત્ર. કોઈને હજી કઈ આપણને કીધું હતું કે એક ટેબલ બનાવવાનું, પણ લેશિયાનો ટેબલ ડિફિકલ્ટ હતો એટલે એ ના બનાવવા શરૂ કર્યું, પણ મારાથી થયો નથી હજી. આમ બધું બહુ કન્ફ્યુઝિંગ હતું, કેવી રીતે કોમ્પ્યુટર બનાવવાની આપણે કોશિશ કરશું ને, તો કોશિશ થોડું ઘણું પ્રયત્ન કરશું તો પછી આપણને યાદ રહેશે એટલા માટે.
પણ ઓલું 24 દંડકનું ના ઈ કરી લીધું હતું. હજી કોને કોને કર્યું? મયુરીબેન કર્યું? ચાંદાજી મહારાજ નથી કર્યું. નથી, અઘરું લાગે છે સમજવું ને, અને સમય નથી મળતો બધું ડિટેલમાં વાંચવું ને જવા માટે, એટલે અઘરું લાગે છે. ટ્રાય કરું છું પણ. સાધનાજી મહારાજ. બોલ બીના, સોરી. હા હા, બોલો બોલો. ના, હું તો કીધું, મેં તો કીર્તિદાને કીધું કે મને ફોરવર્ડ કરી દે તારો ટેબલ, એવું કર્યું છે, પણ હજી મેં પોતે સ્ટડી એ નથી કર્યું એમ. ભરતભાઈ તો ઠીક છે, પ્રયત્ન નથી થયું સાંદેજી મહારાજ. અને પછી હવે પ્રશ્ન કરી લઈએ આપણે. આનું કઈ આમ કોમેન્ટ્રી જેવું ક્યાંય છે એવું? આનું વિવેચન ક્યાંય વધારે પડતું છે ક્યાંય ગુજરાતીમાં કે ગમે ત્યાં હોય ક્યાંય? આમ મળતું નથી ક્યાંય વિવેચન વધારે. વિવેચન નથી એમાં, કોઈ મળી શકે છે. તમારી પાસે કઈ ચોપડી છે? મારી પાસે જે ચોપડી છે ને એની અંદરમાં સંસ્કૃત નો છે. બહુ વિવેચન તો મને પણ એવું લાગતું હતું કે હું પણ ગોતું અને વાંચું, પણ મને પણ નથી મળ્યું. ઓકે, તેરાપંથીઓનું જોવું પડશે થોડું, એ લોકોનું હશે કદાચ તેરાપંથીઓનું. તમે સર્ચ કરી શકો ને તમે એની અંદરમાં, મને નથી મળ્યું. આપણે કઈ કે આ બધા આગમમાં બધા ચૂર્ણી ને ભાષ્ય ને નિરુક્તિ ને બધું લખ્યું, તો આ ભગવતી સૂત્ર નું નહીં કર્યું કોઈ? હશે જ, હશે. ભગવતી સૂત્ર નો પણ હશે. એ બધું સંસ્કૃતમાં હોય ને, જોવું પડશે, એને પણ જોવું પડશે. વાત બરાબર છે તમારી. થોડું કઠિન લાગે છે ને? થોડું બહુ કઠિન લાગે. થોડુંક નહીં, વધારે લાગે છે. લેશન ક્યાં બહુ સમજ નથી પડતી. વધારે કઠિન છે. તો હા, પાઠ આપણે આજે આટલું જ રાખીએ. પછી તમને રાખવું પડશે કે નારકી જીવની લેશાઓ કેટલી, મનુષ્યની કેટલી, પંચેન્દ્રિયની કેટલી લેશાઓ, એ બધું યાદ રાખવું પડશે. એવી રીતે આ ભગવતી સૂત્ર એટલે તમે પ્રશ્ન મોકલ્યા છે બધાને? હા રીટાબેન? સાધનાજી મહારાજ, હા બધાને મોકલી દીધા હતા પ્રશ્ન. હા. તો પેલો પ્રશ્ન છે તો હા, કે તેજસ શરીરનું ઉદીર્ણા કેવી રીતે થાય, અને વેદન અને નિર્જરા તેજસ શરીરનું કેવી રીતે થાય, થાય છે કે નહીં? હા, વિનાબેન બોલો તમે. સાધનાજી મહારાજ, બહુ વિચારનો ટાઈમ નહોતો, પણ ખાલી જરાક વિચાર કર્યો તો એમાં એમ થતું હતું કે બહુ સિમ્પલી કે કર્મ સાથે થાય છે એની ઉદીર્ણા. જ્યારે કર્મ શેડ થાય એની સાથે તેજસ શરીર, કારણ કે બે સાથે સાથે જ હોય છે, તો એની મેથેથી તો થાય નહીં, પણ કર્મ સાથે થતું હશે. અને વેદન તેજસ શરીરનું, જેમ આપણે કઈ પાચન શક્તિ કે આપણું લસ્ટર, આપણું ગ્લો, એ બધું વેદન હશે.
અને નિર્જરા 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 એટલે નીકળી જવું, તો નીકળી જવું તો થાય, પણ કર્મ સાથે જ થતું હશે, કર્મન શરીર સાથે. કારણ કે બધા જે પૂતગલ આપણે લઈએ છે એ બધા કાઢવા બી પડે. આપણે રાખી નથી શકતા પૂતગલ, લાઈક શ્વાસોશ્વાસ આપણે રાખી ના શકીએ, એ કાઢવું પડે. તો તેજસ શરીરનું એ પૂતગલ જે લે છે એ બી નિર્જર થતું જ હશે. સાધનાજી, સોરી, બહુ થિંકિંગ નથી. હા, પ્રતિભાબેન શું કહે છે? ઓકે, મેં તો જરાક ટ્રાય કર્યું કે ગોતવાનું, કેમ કે આમ મને વિચારમાં કાંઈ આવતું નતું. પછી એમાં એમ આવ્યું કે તેજસ શરીર કર્મની ઉદીણામાં મદદ કરે છે, એટલે માધ્યમ છે. જ્યારે ઉદીર્ણા થાય, જ્યારે કર્મનું ફ્રુશન આવે, ઓલી રીતે, કઈ રીતે, ગમે તે ગમે ત્યાં, હા, પણ ફ્રુશન આવે ત્યારે તેજસ શરીર મદદ કરે છે. પણ પોતાની ઉદીર્ણા એવું નથી, પણ ઈ માધ્યમ તો જોઈએ તેજસ શરીરનું. અને નિચરામાં અને વેદનમાં પણ, વેદન એટલે એને વેદન ના થાય તેજસ શરીરને, પણ ઈ માધ્યમ તરીકે સાથે ને સાથે, જેમ બીનાબેને કીધું કે કાર્મિક પાર્ટિકલ સાથે ને સાથે થાય, તો જ્યારે કર્મ છૂટી જાય ત્યારે એના તેજસ શરીરના એ પાર્ટિકલ સાથે જ છૂટી જાય. એટલે એમાં આપણે કહી શકીએ કે તેજસ શરીરનું નિર્જરા થઈ, એમ પૂતગલોનું નિર્જરા થઈ. એટલું મેં સમયજી છું. સાધનાજી મહારાજ. રશ્મિબેન, તમે કઈ કહેશો? વંદામી સાધનાજી મહારાજ, મેં એટલું જ વિચાર કર્યો હતો કે બીકોઝ તેજસ શરીર ને કર્મ શરીર બે સાથે જ હોય ઓલ ધ ટાઈમ, એટલે જેમ કર્મ શરીરનું જે કંઈ થાય ને એની સાથે જ તેજસ શરીરનું થાય, એવી રીતના જ મેં વિચાર કર્યો હતો. ભરતભાઈ? મધાનંદામી સાધાજી મહારાજ, તેજસ શરીરની ઉદીર્ણા કઈ રીતે, જે રીતે થાય, એ મેં એમ વિચાર્યું કે તેજસ અને કાર્બન શરીર બંને ભેગા હોય, એટલે એ રીતે એ લોકોની એ બંને શરીરની ક્રિયા પણ સાથે જ હોય એનો. અને એનો ઉદીર્ણા ક્યારે થાય કે જ્યારે આપણે જે ખાવાનું આપણે પાચનની જ્યારે જરૂરત હોય અને અત્યારે થાય, અને જે આપણા શરીરમાં અને આપણે જે ક્રાંતિ કે આપણે જે ગ્લો કહીએ એ થાય ત્યારે થાય, અને આપણા બોડીના પ્રોસેસીસ બધા ચાલુ હોય એમાં થાય. એક. અને વેદન અને નિર્જરા તો એના પૂતગલો કઈ રીતે થાય, એ તો મેં એમ વિચાર્યું હતું કે જ્યારે આપણો કર્મનો વિપાક ઉદય આવે, કે જ્યારે આપણને ખબર પડે કે આપણો એ વિપાક ઉદય આવે છે, ત્યારે એની નિર્જરા થાય. મતેનંદામી. હાજી. બકુલભાઈ, તમને ટાઈમ મળ્યો વિચારવાનો? મતે વંદામી સાધનાજી મહારાજ, સોરી, મિચ્છામી દુક્કડમ, મેં ક્વેશ્ચન જોયા નથી ને આખો સેકન્ડ લેસનમાં અમે પાછું બધું શરૂથી મારે જોવું પડશે, પણ ખાલી એટલું ખ્યાલ હતું પહેલેથી કે તેજસ શરીર ને કાર્બન શરીર સાથે હોય, એનાથી વધારે વિચાર નથી કઈ. હા, રીટાબેન, તમે કહેશો કે? એટલો વિચાર નથી કર્યો, પણ તેજસ શરીર છે એનું ઈ આપણને એનું મહત્વપૂર્ણ શું છે? આમાં તાઈ મહારાજ એમ કહ્યું હતું કે એનું મહત્વપૂર્ણ છે કે ઈ જે બધું ચેન્જ ટ્રાન્સફોર્મેશન થાય છે, કાર્બન જે વર્ગણ આવે છે એનું જે ડિફરન્સિએશન થાય છે, એ તેજસ શરીરનું કામ છે. તો ઓર ઇવન જે ડાયજેશનમાં હેલ્પ કરે છે, એ તેજસ શરીરનું કામ છે. તો એવી રીતે જે બધું પરિવર્તન થાય છે, એ તેજસ શરીરને લીધે થાય.
તો એમાં વેદન મને નથી સમજ આવતી કે કેવી રીતે વેદન થાય. અને નિર્જરા તો તેજ શરીરનું આમ જ થઈ જાય એનું. હા, બીજું મેં નથી કર્યું સાધનાજી મહારાજ. કન્ફ્યુઝડ. હા, મેં પણ વિચાર કર્યો તો મને એમ લાગે છે જેવી રીતે તમે બધાએ કીધું છે એવી જ રીતે કે તેજસ અને કાર્બન. પ્રશ્ન પણ આ ભગવતી સૂત્રમાં જ્યારે પૂછે છે કે તેજસ શરીર અને તેજો વર્ગના તેજો અને કાર્બન બેયને સાથે રાખીને કે છે કે ક્યારે ગ્રહણ કરે છે તો વર્તમાનમાં ગ્રહણ કરે છે. પછી ઉદય અને એની જે નિર્જરા છે એ જે ગૃહિત કર્મ છે તેજો વર્ગના અને કાર્બન વર્ગના પૂતગલો એ સાથે સાથે જ બે બોલે છે, બેને અલગ નથી કરતા. તો એનો મતલબ છે કે તેજસ શરીર જેવી રીતે ભરતભાઈએ પણ કીધું કે તેજસ શરીર અને કાર્બન શરીર બે સાથે સાથે બે તેજો વર્ગના પૂતગલો કાર્બન વર્ગના પૂતગલોને ઉદયમાં કે ઉદીરનામાં કે એ હેલ્પ કરે છે. એ તો ડાયજેસ્ટિવ અને આપણો જે ગ્લો છે એ તો બરાબર છે કે એમાં એ તેજો વર્ગના જ વધારે કામમાં આવે છે. પણ એની ઉદીરના આપણે કરી શકીએ એવું ક્યારે થાય? એવું ક્યારે થાય કે તેજો વર્ગનાની ઉદીરના થઈ શકે? એકલા તેજો વર્ગનાની ઉદીરના, એકલા તેજો વર્ગનાનું ઉદય તો ઠીક છે કે ડાયજેશનમાં અને આપણા શરીરના સાધનાજી મહારાજ. હા હા, સાધનાજી મહારાજ જ્યારે કર્મને સપ્તાહમાં હોય અને એને એનર્જી જોઈએ, એને પુરુષાર્થ કર્યો હોય કે સકામ નિર્જરા કે અકામ નિર્જરા પુરુષાર્થ કરે તો એને સપ્તાહમાંથી ઉદ્યાવલીમાં લઈ આવવા હોય તો એ એનર્જી જે હોય, બીકોઝ કર્મ તો તેજસ શરીર ઉપર જ ભેગા ભેગા જાય છે ને, તો એને સપ્તાહમાં લઈ આવવા માટે જે એનર્જી જોઈએ એ તેજો શરીરથી આવે. એ એનું મને લાગે છે એનું ઉદીરના કહેવાય. એ જે એનર્જી આપે છે એ મારી સમજણ છે કે એ એનર્જી જે આપે છે ને બાદ સહાયક હેલ્પ એટલે સહાયક રૂપમાં છે. હા, પણ એકલો તો એ કર્મ શરીર ભેગા જ હોય છે, તો એનું એકલા કેવી રીતે? એકલા તો ડાયજેસ્ટિવ પ્રોસેસીસમાં કે એમાં જ થાય ને, એકલું એનું ઉદીરના કે ગમે તે તમે કહો છો ને એ ઉદીરના તો ખબર નહીં કેવી રીતે ડાયજેસ્ટિવ પ્રોસેસીસમાં ના થાય. હા, ઉદીરના તો કર્મની જ હોય. એમાં એ હેલ્પ કરતો હોય એવું મને લાગે કે તેજો વર્ગના પૂતગલો કાર્બન વર્ગના પૂતગલોને ઉદીરના કરવામાં હેલ્પ કરે. હા, ઠીક. એને હજી આપણે વિચારશું જ્યારે જ્યારે પણ આપણને કંઈક મળે એવું વાંચવાનું તો એકબીજાને આપણે કહીશું. હવે બીજો પ્રશ્ન શું છે? એ સાત નાકીમાં કેમ સાત દંડક નથી? હા, કેમ સાત દંડક નથી? રશ્મિબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, આ ક્વેશ્ચન મને આવડતો હતો પણ ડિટેલમાં નહીં. કે એ છે ને કે સામાન્યથી નાકીનું આવે છે, એ લોકોની કઈ વિશેષતા નથી, એટલે સાત દંડક નથી. જેમ ભવનપતિના છે, એ લોકોની બધી આઈડેન્ટિટી છે, એટલે એ લોકોના સેપરેટ 10 દંડક હોય, જ્યારે નારકીનો એક જ દંડક હોય, 7 ના હોય. બીકોઝ કઈ વિશેષતા નથી, સામાન્ય જ છે, બધાનું સેમ દુઃખ 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 હોય જ. એટલું લખ્યું જ મેં. કીર્તિબેન તમે? એમ જ લખ્યું છે કે નારકી જીવો બધે સામાન્ય છે ને, એટલે એ લોકોને એક જ ગ્રુપમાં એ લોકો એક જ દંડક આપ્યું છે, એવી રીતે જ લખ્યું છે.
ભરતભાઈ? મત્યાનો નામી સન્નાજી મહારાજ. મેં એમ જ લખ્યું, એટલે મેં એમ જ લખ્યું છે કે જે 7 નરકના જે નરકમાં ટોટલી જે કોમન ફેક્ટર છે એ એક જ છે, અને એ દુઃખ અને દુઃખ. માત્ર ત્યાં આગળ જીવ એના કર્મ ભોગવવા જ જાય છે, બાકી કોઈ બીજો આશય તો ત્યાં આગળ છે જ નહીં. અને ફરક એટલો છે કે બસ દુઃખની માત્રા અને દુઃખનો અને આયુષ્ય અને બધું એ ફરક છે, પણ બીજો કોઈ બીજા ફેક્ટર્સ બધા કોમન છે, સેમ છે. અને ત્યાં આગળ માત્ર આપણે પાપાનુબંધી પાપ જ છે આ ટોટલ નરકમાં, સિવાય એક સમ્યક દ્રષ્ટિ જે હોય એ પાપનો ઉદય છે, પણ અનુબંધ એનું પાપનો નથી. સમાનતાના કારણથી બરોબર છે કે બધા સાથે નરકમાં દુઃખ જ દુઃખ છે. એવી જ રીતે 5 જ્યોતિષીના તો 5 ભેદ છે. વાનવંતર દેવતા પણ 8 છે. પછી વૈમાનિક પણ બધા વૈમાનિકોનો એક જ દંડક છે. દેવોનો પણ એક જ. આ ભગવાનપતિને 10 ના 10 કર્યા છે, પણ બાકી ત્રણેય પ્રકારના દેવતાઓનો એક જ દંડક છે. જ્યોતિષીનો, વાનવંતરનો, વૈમાનિકનો એક જ દંડક છે. ઠીક છે. સુખ અને કેમ એવું દુઃખના છે? કારણે. કેમ એવું છે? કારણ કે તો પછી વૈમાનિક નું કેમ આટલું જ કે અનુત્તર તો જુદા છે ને કલ્પોપન ને ઓલા બધા જુદા છે. તો ઓન લાઇટર નોટ આ ભગવતી સૂત્ર બહુ વધી જાત જો આપણે આટલું બધું કરત. આ ભગવતી સૂત્ર તો બહુ વધી જાત. એક તો આટલું મોટું છે, પછી કેટલું વધે. સન્નાજી મહારાજ, આપણે એક વખત સવાલ પૂછ્યો તો કે કેમ સૈનિક રાજા આપણે શું કરતા હતા, કંઈક કરતા હતા એમાંથી કે સૈનિક રાજા કેમ 7મી નાળકીમાંથી પેલી નાળકીમાં એનું સ્થાન આવી ગયું. તો એમાં કઈ વેરિએશન હશે તો જ આપણે કહી શકીએ ને કે આ સારું છે કે પેલી નાળકીમાં આવી ગયા. યસ, એના થોડાક વર્ષો ઓછા થઈ ગયા હશે, પણ દુઃખ તો દુઃખ જ હોય ને, કે કઈ હશે બીજું કઈ ફેર? હા, ના, આમ સ્થિતિનો ફરક છે કે ભાઈ પેલી નરકનો જે સ્થિતિ છે એ 10,000 વર્ષની છે, અને 7મી નરકની જે સ્થિતિ છે એ 33 સાગરો પણ ખૂબ મોટી લાંબી છે. એમાં ફરક છે. પછી કે છે કે પહેલી નરકમાં દુઃખ કરતા બીજીમાં વધારે, ત્રીજીમાં હજી વધારે, એવી રીતે વધારે એમ તો છે, ફરક તો છે. અને દેવતાઓમાં પણ ફરક છે. વૈમાનિક દેવતાઓમાં પણ પહેલા દેવલોક કરતા બીજો દેવલોક, બીજા કરતા ત્રીજો, સુખ વધારે એમ ફરક છે. જ્યોતિષીઓમાં કઈ ફરક આપણને ન ખબર પડે કે ભાઈ જ્યોતિષી આ સૂરજ છે, ચંદ્ર છે, તારા છે, ગ્રહ છે, નક્ષત્ર છે, આ બધા. અને વાનવંતર દેવતા, વેંતર દેવ બધા ભૂત પ્રેત પિશાચ આ બધા ખબર નહીં એક જ જાતના હશે. અને પેલા ઉદ્દેશકનો જે છેલ્લો છે એમાં કીધું છે ને કે ભાઈ તો બસ ખૂબ સરસ ફૂલના બગીચાઓમાં એ લોકો રહેતા હોય છે, એકદમ પ્રાકૃતિક જે ભૂટાન જેવા ક્ષેત્રોમાં એ લોકો રહેતા હશે. એનું પણ એક જ દંડક છે. ઠીક કે છે વિનાબેન કે ભાઈ કેટલું મોટું કરશે, ભગવતી સૂત્ર પહેલા જ એટલું મોટું છે. ઠીક, હવે ત્રીજો પ્રશ્ન શું છે? ભગવતી સૂત્રનું જે પહેલું ઉદ્દેશક છે એમાં તમને શું મહત્વપૂર્ણ તથ્ય લાગે છે? તમને શું યાદ છે? કોણ કહેશે? કીર્તિબેન? પેલે તો મને ચલ માને ચલ
એ ઓલવેઝ યાદ આવે મને કે શરૂ કરીશ તો પૂરું થશે. એટલીસ્ટ એટલું યાદ રહ્યું છે આખું ભગવતી સૂત્રમાંથી. આઈ થિંક ધેટ સેન્ટેન્સ એકદમ યાદ રહી ગયું કે આપણે ચાલુ કરશું ગમે તે એ આપણું પૂરું થશે ટાસ્ક. એટલે મને ઈ લાગે છે. મયુરીબેન, તમને? મને ઈ જ માઇન્ડમાં યાદ રહી જાય કે ભગવતી સૂત્ર એટલે ઈ જન્માની ચરણી. બીજું બધું તો આગળથી સમજાતું નથી, પણ એટલું સમજાય છે. રશ્મિબેન? મથે વંદામી સાધનાજી મહારાજ, એ ચલમાને ચાલીએ તો યાદ આવતું જ હોય, પણ મને બીજું શું યાદ આવે કે 2 મંગલાચરણ છે, અને જે આપણે બ્રાહ્મી લિપિને નમસ્કાર કરીએ છીએ એ કોઈ દિવસ પહેલા એસબીના બેન સેડ કે કોઈ દિવસ પહેલા નથી સાંભળ્યું, તો આ મને યાદ રહી ગયું છે. બસ. ભરતભાઈ? મધ્યાન વંદામી સાનાજી મહારાજ, મેં એમ જ વિચાર કર્યો કે જે આ મોક્ષ માર્ગની જે આપણી યાત્રા છે એ બસ આપણે એમ જ માનીએ કે આપણી એ મોક્ષ માર્ગની યાત્રા ચાલુ થઈ હોય તો બસ એકવાર જો ચાલુ થઈ ગઈ તો પછી પૂરી તો જરૂર થશે. બસ એવી જ મંગલ પ્રાર્થના. નીકળે છે.